છે એ 1 મિનિટ અમરેલીનું ગૌરવ હલાઈ રહ્યું છે ત્યારે આખું અમરેલી ચિંતા કરે એવી વિનંતી કરું છું. મારે તમને પૂછવું કે આપણે ગાયકવાડની રહીએ છીએ, આપણને ગૌરવ છે. ગાયકવાડ જેવા મહારાજે આપણને ઘડવાનું કામ કર્યું, હોટીયું મારી નિહાળે લઈને ભણાવવાનું કામ કર્યું. એ ગાયકવાડ મહારાજની છેલ્લી પ્રસાદી જેને કહેવાય ને એવો રાજમહેલ એક અમરેલીની અંદર ઊભો છે ને. રાજમહેલ જોઈ તો આપણી છાતી ગદગદ ખુલે. આ રાજમહેલ ગાયકવાડ મહારાજની પ્રસાદી આપણે જોઈ છે કે હમણાં નવા નળિયા ચડ્યા, ભીતના નવા થાય છે. એ હુકામ થાય છે તમને કોઈ ખબર ખરા? હે, આપણને એમ હતું કે આ રાજમહેલ એ અમરેલીનું ગૌરવ વધારશે. મને જાણવા મળ્યું છે કે આ ગાયકવાડ મહારાજે અમરેલીને આપેલી છેલ્લી પ્રસાદી એવો રાજમહેલ છે ને, એ રાજમહેલ ખાનગી કંપનીને ગીરવે મૂકી દીધો છે. એ રાજમહેલની અંદર હેરિટેજ હોટલ બનવાની છે. ભાજપવાળાએ ચૂંટણી ઢંઢેરામાં કીધું કે અમે આ રાજમહેલમાં હેરિટેજ હોટલ બનાવશું. હવે મારે તમને પૂછવું છે, આ ઓલા મોમાઈના ધાબે ખાવા જવાનો આપણને વેત નથી થતો, આ હેરિટેજ હોટલનું કોઈ આપણે પગથિયું ચડી ગઈએ ખરા? ભાજપના મિત્રોને પૂછજો કે ગાયકવાડ મહારાજના ગૌરવ સમાન આ છેલ્લી પ્રસાદી એ તમે કોને ગીરવે મૂકી છે? આ હેરિટેજ હોટલ કોણ બનાવવાનું છે? એ સરકારી હોટલ હશે કે ખાનગી હોટલ હશે? એનું સંચાલન સરકાર કરવાની છે, નગરપાલિકા કરવાની છે કે તમારા મુઠ્ઠીભર ભાઈબંધોએ ભેગા મળી અને આખો રાજમહેલ વેચી ખાધો છે? અમરેલીના મનમાં સવાલ છે. 26 તારીખે મતદાન છે અને દાવા સાથે કહું છું આખા અમરેલીના ગૌરવ સમાન બાપ આ રાજમહેલ છે ને, એ રાજમહેલ સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ ઢગલિયું વેચી અને હોટલવાળાને ખોળે ધરી દીધો છે. આજ સુધી ભાજપમાંથી રૂપાળા સાહેબ ચૂંટાણા, સંઘાણી સાહેબ ચૂંટાણા, મને તક આપી, 25 વર્ષ ગયા. આઝાદ ભારતના ઇતિહાસમાં ગુજરાત બન્યું ત્યારથી કોઈએ રાજમહેલને ગીરવે મૂક્યો તો ખરા? હે, એ આપણું ગૌરવ હતું બાપ. મારા તમારા ગૌરવને ગીરવે મૂકવાનું પાપ કરનારા આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને આખું અમરેલી ઓળખ